નમસ્કાર ખેડૂત મિત્રો, જીરાની નફાકારક ખેતીમાં માવજત વધુ ઉત્પાદન માટે સંપૂર્ણ માર્ગદર્શન। આજના વિડીયોમાં આપણે જાણીશું કે જીરાના પાકમાં વાવેતર પછી કઈ કઈ માવજત કરવી જોઈએ જેથી છોડ તંદુરસ્ત રહે અને વધુ ઉત્પાદન મળે। આ માટે સૌથી પહેલા વાત કરીએ સિંચાઈની। જીરાના પાકમાં વધુ પાણી નુકસાનકારક છે। જમીનની ભેજ પ્રમાણે જ હળવી સિંચાઈ કરો। પાણી ભરાઈ રહે તો મૂળમાં સડો અને રોગોનું પ્રમાણ વધી શકે છે, જે ઝડપથી ફેલાઈ શકે છે। હવે વાત કરીએ નીંદણ નિયંત્રણની। વાવેતરના લગભગ 20-25 દિવસ પછી પ્રથમ નીંદણ કરો। જરૂર પડે તો 40-45 દિવસ પછી બીજું નીંદણ કરો। ખેતરને નીંદણમુક્ત રાખવાથી છોડનો વિકાસ સારો થાય છે અને રોગ આવવાની સંભાવના ઓછી રહે છે। જીરાના પાકમાં ખાતર વ્યવસ્થાપન પણ ખૂબ મહત્વનું છે। જો પાયામાં ભલામણ મુજબ ખાતર આપ્યું હોય તો પાકની સ્થિતિ મુજબ યોગ્ય સમયે નાઇટ્રોજનનો હપ્તો આપી શકાય। વધુ ખાતર આપવાથી ફાયદા કરતાં નુકસાન થઈ શકે છે। રોગ અને જીવાત નિયંત્રણ માટે ખેતરનું નિયમિત નિરીક્ષણ કરો। ખાસ કરીને ઝાડ, સુકારો અને અન્ય ફૂગજન્ય રોગોના પ્રારંભિક લક્ષણો દેખાય તો M45 દવા 70 ગ્રામ 15 લીટર પાણીમાં છંટકાવ કરો। જીવાત દેખાય તો ક્લોરોસાયપર દવા 40 ml 15 લીટર પાણીમાં છંટકાવ કરવો। પાકમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખો। સતત ભેજને કારણે રોગો ઝડપથી ફેલાય છે। જ્યારે જીરાના છોડ પીળાશ પડવા લાગે અને દાણા સંપૂર્ણ પાકી જાય ત્યારે સમયસર કાપણી કરો। મોડી કાપણીથી દાણા ખરવાની શક્યતા રહે છે। જો તમે આ તમામ માવજત સમયસર કરશો તો જીરાના પાકમાં સારું ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવી શકશો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ ખેતીના ઉપયોગી વિડીયો માટે જોડાયેલા રહો। ધન્યવાદ। નિયંત્રણ અને ઉત્પાદન વધારવાની અદ્યતન માહિતી પણ સામેલ હોય।